વાત્સલ્યમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મોરબી તથા હિતમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આજે આયોજન કરવામાં આવ્યું છે. નમસ્કાર, હું સતરાજ જાડેજા, મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો આજે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. એમાંથી આયોજક પરેશભાઈ મારી સાથે છે. સમૂહ કેવી રીતે આયોજન હોય છે, કેટલા વર્ષથી આયોજન કરવામાં આવે છે? વાત્સલ્ય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને હિતમ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 9 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું અમે આયોજન કરીએ છીએ. અત્યાર સુધીની અંદર 251 દીકરીઓને અમે ઓલરેડી લગ્ન કરાવી ચૂક્યા છે. આજે 25 યુગલોના લગ્ન છે. દરેક જ્ઞાતિના હિન્દુ ધર્મ રીતિ રિવાજ મુજબના અહીંયા લગ્નનું અમે આયોજન કરીએ છીએ. અને સૌપ્રથમ પ્રાધાન્ય જે માતા પિતા વગરની દીકરી હોય છે એને અમે આપતા હોય છે. ત્યારબાદ ગરીબ પરિવારના જે પણ દીકરી દીકરા હોય છે એને અમે સૌ પ્રાધાન્ય આપતા હોઈએ છીએ. જી, તો એમાંથી મુખ્ય દાતા તરીકે પ્રથમભાઈ આપણી સાથે છે. તો પ્રથમભાઈને આપણે પૂછવા માગશું કે તમે મુખ્ય દાતા તરીકે આજે અહીંયા છો, તો કેવી રીતે? વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને હિતમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ 9મો સમૂહ લગ્ન જે આજે આપ સૌ નિહાળી રહ્યા છીએ, આ સંસ્થા ખૂબ જ વર્ષોથી હું જોતો આવું છું કે સેવાકીય પ્રવૃત્તિઓમાં ખરે રહી છે. આજે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે ટ્રસ્ટ દ્વારા. અને માત્ર મોરબી જિલ્લામાં નહીં, પરંતુ આખા ગુજરાતમાંથી કોઈ પણ પોતાનું અહીંયા નામની નોંધણી કરાવીને અને સમૂહ લગ્નમાં ભાગ લઈ શકે છે. બીજું પણ આપણને હું કહેવા માગીશ કે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે. અને આપણે હરિહર અન્ન ક્ષેત્ર દ્વારા આપ સૌ જાણીએ છીએ કે હરિહર અન્ન ક્ષેત્ર સમગ્ર ગુજરાતમાં ખૂબ જ સારી રીતે સેવાકીય પ્રવૃત્તિ કરતું હોય છે. અને દાદા આજે આપણા સાથે જોડાયેલા છે, એટલે ખૂબ જ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે નવા જોડાઓનું સારી રીતે હિન્દુ પરંપરા મુતાબિક અહીંયા લગ્ન કરવામાં આવે છે. તેઓ હંમેશા ખુશ રહે અને પોતાના જીવનમાં આગળ સારી રીતે વધે. આભાર. જી, તો આ સાથે હરિહર અન્ન ક્ષેત્રમાંથી ભોજનના મુખ્ય દાતા આપણી સાથે છે. આપ શું કહો? આજે આ સમૂહ લગ્નની અંદરમાં એમની બધી વ્યવસ્થા અને બધું જોતાં બહુ આનંદ થાય છે. અને આ એમની ટીમ વાત્સલ્ય સેવા ટ્રસ્ટ છે અને એમની સાથે બીજું પણ ટ્રસ્ટ છે જોડાયેલું છે અને બહુ સારું કામ કરે છે. અને હું મોરબી હરિહર અન્ન ક્ષેત્રની અંદરમાં આજે લગભગ 45 વર્ષથી ચલાવું છું. અને જ્યાં જ્યાં આવા સમૂહ લગ્ન હોય એવે ઠેકાણે અથવા કથા હોય જ્યાં પહોંચાતું ન હોય, અહીંયા દરેક ઠેકાણે આ હરિહર અન્ન ક્ષેત્ર રામજીની દયાથી જ્યાં જ્યાં હોય અહીંયા પ્રસાદ બધે પણ આપે છે. અને આ બધા માણસો જે કોઈ છે એ બધા રામના દરબારમાં આવ્યા છે અને મને એ પ્રસાદ લેશે બહુ જ આનંદ થાય છે. આભાર. જી, તો આ રીતે અહીંયા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.